મિત્રો ફરી વખત આવી ગયા છીએ કુદરત સાથેના અમારા અદ્ભુત વાર્તાલાપની ઝાંખી કરાવતો બ્લોગ વિડીયો લઈને, જેની અંદર કુદરતના ખોળે બેસીને હિલોડા કરવાની વિશિષ્ટ યાદો તો છે જ, પરંતુ સાથોસાથ ગ્રામ્ય અને શહેરી જીવનના શોર શરાબાથી દૂરની એક અલગ જ દુનિયામાં શાંતિની ખોજનો આનંદ પણ છે. તથા દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતી હોવાથી ભક્તિમય વાતાવરણનું પણ તમને અહેસાસ થશે. તો મિત્રો આવો અને વિડીયોને અંત સુધી નિહાળી અમારી યાદોમાં સહભાગી બનો. તો જય માતાજી, જય વત્સરાજ બધાય ડાયરાને કે ડાયરો બધાય મજામાં. તમારા બધાયનું ફરી એક વખત સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો શરૂથી જ શરૂ કરીએ તો સવારમાં અમે પૂગ્યા ગયા હતા અમારા મોટા બાપાને વાળીએ, અને તમે જોવો માંડવીની કપા કેવાક છે. એવું વાત છે એવી કે અમે બધું મિત્ર વર્તુળ હે એ લાંબા ગાળે વરસાદી વરાપ દીધી જવાના હતા ફરવા જવાનો રૂટ હે એ મારા મોટા બાપાને વાડીથી ચાલુ થતો હતો, એટલે પછી વેઇટિંગ એરિયા તરીકે આ વાડી રાખી હતી અમે, ને આ અમે ઘડીક ફોટા બોટાને પાડ્યા. આવું સુંદર મજાનું વાતાવરણ હતું. પછી અમારે 2-3 જણા સિવાય કોઈ આવ્યું નહોતું, તો એક પછી એક બધાને ફોન છોડવા માંડ્યા કે હવે હાલો વેલેરા. બધાને રાહ જોવે આશીષભાઈને કંટાળો આવતો હતો, એ બગીચામાં આટા ફેરા કરતા હતા એકલા. હાલો તો ફાઇનલી ઇંતજારની ઘડી ખતમ, બધા ફાઇનલી આવી ગયા, એટલે હવે અમે નીકળવા માટે એકદમ રેડી છે. જરૂરી જે સામાન હતો એ બધો ભેગો લઈ લીધો નાસ્તા પાણીનો, અને પછી નીકળી ગયા. આખો ડુંગર વિસ્તાર હતો, અને અમારે ડુંગરમાંથી જ પસાર થતા રસ્તાઓ ઉપરથી જવાનું હતું, એટલે અમારે ઓફ રોડિંગની પૂરેપૂરી તૈયારી રાખવાની જ હતી. પણ જેમ જેમ આગળ વધતા ગયા એમ અમારા મનને આનંદની અનુભૂતિ થતી ગઈ, જેનું કારણ તમે ટૂંક જ સમયમાં નિહાળવાના છો. તો વિડીયોને એન્ડ સુધી નિહાળજો, ખૂબ જ મજા આવશે. પહાડોના આ કાચા રસ્તા ઉપરથી પસાર થઈને અમે ફાઇનલી એક ઊંચાઈ ઉપર આવી ગયા હતા, જ્યાંથી ચારે તરફ હરિયાળી જ હરિયાળી દેખાતી હતી. આશીષભાઈના ચહેરાની રોનક તમે જોઈ શકો. એનું કારણ છે કે આશીષભાઈ એક લાડવો ખાઈ લીધો હતો ને પૂગા મોરજ. એ અમારે જે મંદિરે જવાનું હતું એ થોડુંક જ દૂર હતું, એટલે પછી આ જે પાણી જાય એ પાર કરે ને પછી બધા મોટરસાઇકલ મૂકી દીધી પોતપોતાની, અમારા સિવાય ને આ ભાઈ સિવાય. અમે બાઇક લઈને ગયા હતા ઠેઠ લગણ, છતાંય આ ટાયા અમારે હાર પૂગે ગયા, એટલે એને સ્ટેમિનાને ધન્યવાદ દેવો જોઈએ. બધાય હાલેને અમારે હારી થઈ ગયા, એટલે ફરી પાછા અમે છે એ મંદિર હતું એ બાજુ ઉપર ચડવા માંડ્યા. પણ મંદિરે પૂગવું અમે ધાર્યું હતું એટલું હેલું નહોતું. બીજા બધા બાઇક મૂકી હતી નાથી, આ લગણ અમે બાઇકની માંડ પુગાડી હતા. આથી પછી અમને બીજા માંડ ઉપર પુગાડ્યા. એનું એક કારણ છે કે ધીમી ધારી વરસાદ ચાલુ જોઈએ, અને પછી એવા જે અમારો હાલવાનો રસ્તો છે એ થોડો છે એ લપસણો થઈ ગયો એટલે લપસી અને પડીએ. તોય ધૂમથરીમાં જે કે શ્રોપ કે નદી હાથ મચ્છોડના 7 મચ્છોડના ભાવના રાખીને અમે બધા ધીરે ધીરે પડ્યા ગયા એકબીજાનો હાથ પકડ, અને પછી પડતા આખડતા એકબીજાને વાહે મોય રમીને પૂગે ગયા, અને અંતરના નાદથી બધાએ ભેગા થઈને ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવની અંતરના નાદ સાથે પૂજા અર્ચના કરી લીધા પછી વરે પાછા અમે હાલતા થઈ ગયા આ ડુંગરની ટોચ ઉપર જવા માટે. ઢાળ બહુ ઊંચો હતો એટલે ઘડીક લોમાં નાખવી પડે, પણ ધીરે ધીરે કરીને સડે ગયા અમે બધા. નાના પશુ પંખી હે એ કલરવ કરે ને અમારું વેલકમ કરતો હોય એવો અમને આભાસ થયો. એવું તમે કહો કે પંખી તા ઠીક, પણ પશુ તો આ જોઈ લ્યો, હું તમને પશુ દેખાડા. નવાઈ લગાડવાની વાત નથી, પણ આ ડુંગરની આસપાસ છે માલધારીઓના નેહડા છે, એટલે એ ભીહોઈ કરક આ સાઈડ ફરવા નીકળે જાય ડુંગરમાં. ને ઓહો આ નજારો તો જોવો તમે બધાય. બેઠા ને કુદરતને ખોડે, ઘટે કંઈ? એક વસ્તુ ઘટતી હતી, પેટ પૂજા. જીની તા અમે ફૂલ એટલે ફૂલ તૈયારીમાં આવ્યા હતા. ભગવાનનું ભજન તો અમે ઓલરેડી કરી લીધું હતું,
એવું ભોજનનો વારો હતો. બપોરનું ટાણું હતું ને આવો ઝરમર ઝરમર મેહ વરસતો હોય અને આવું સુંદર મજાનું વાતાવરણ હોય તો જમવાનું એવું ભાવે ને અમને ભૂખાઈ એવી લાગી હતી બધાને. મિક્સ ભેળ બનાવવાનો માલ સામાન લઈને અમે બધા આવ્યા હતા એટલે ભાગી પડતું કામ બધા હેને લઈ લીધું પોતપોતાનું. કોઈ ડુંગળી સમારતું હતું તો કોઈ ટમેટા સમારતું હતું, કોઈ ધાણા સમારતું હતું એવું કામકાજ ને કોઈ પડીકા ઠલાવતું હતું પ્લાસ્ટિકમાં. અમારા શિવભાઈ હે આ બધા ખેલ જોતા જોતા કાજુ બદામ ખાતા હતા. પછી બધી વસ્તુ ભેગી થઈ ગઈ એટલે પછી હે એ પ્લાસ્ટિકમાં નાખે ને બધું હલબલાવી નાખ્યું એકદમ ને થઈ ગઈ આપણી ભેળ તૈયાર. ભેળ તૈયાર થઈ ગઈ એટલે અમે બધા હે બે ગ્રુપમાં ડિવાઈડ થયા ને એને ભેળની મોજ હે માણવા માંડ્યા. તો મિત્રો ફાઇનલી અમે બધા ભેળ ખાઈ લીધી અને આ બધા ફરે ફરે ને થોડુંક ભેજવાળું વાતાવરણ હે હવામાન વરસાદી એટલે ખાવાની બહુ મજા આવી હતી કારણ કે બહુ ભૂખ લાગી હતી એટલે દાવે દાબેને બધા ખાઈ લીધું કબાવ. અને એ હે હું આ ડુંગરને થોડોક એક્સપ્લોર કરવા નીકળ્યો અને બીજી સામે ટેકરી હે ના હું જા અને ઓલા બધા હે વાહે હું તમને દેખાડતા જોવો એને સામેની ટેકરી બધા ઊભા ના હું તો બહુ જાજો એ બધા દૂર નીકળે ગયો અને જોવો આ બીજા ડુંગર ઉપર હું પૂગે જ ગયો ને એવું વરસાદ આવવાની તૈયારી હે. આથી વરસાદનો નજારો એમ આવે સામે જોવો એક તળાવ જેવું હે ને આ સાઈડ ખાયણું ને એવું બધું હે, ઓલી સાઈડ પવન ચક્કી હે બધા એટલે એકદમ જોરદાર નજારો આવે ને આવું નયન રમ્ય આપણે આખું ને ગમે એવું સુંદર મજાના દ્રશ્ય અહીંયા હે જોવાની. તમે ક્યારેક આવી ટ્રીપ ઉપર નીકળે પડો. બહુ મોટા મોટા મંદિરો તો આપણે જોયા હોય પણ ટપકેશ્વર મહાદેવ છે એ આવા જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં હે અને તમારા લોકલ એરિયામાં ક્યાંય જો આવા કોઈ મંદિર હોય તેની મુલાકાત લ્યો અને મોજ કરો.